બ્રેક બાદ સ્વાગત છે। સમય ધીમે ધીમે સમાપ્ત થતો જઈ રહ્યો છે, એટલે ચર્ચા જે છે ત્યારે ફટાફટ હું તમામ જે મહેમાનો છે તેમની પ્રતિક્રિયાઓ તરફ લઈ જાઉં। વિક્રમભાઈ, આપ શું કહેવા માંગી રહ્યા હતા? જણા 27 વર્ષથી તો ગુજરાતની પ્રજા ત્રસ્ત છે। એક જ રાજ અને સામે એક જ ઓપોઝિશન અને બેની મિલીભગત। એટલે કોંગ્રેસ વાળાને આ કઈ નવી વાત નથી, અત્યારે ખુલ્લું પડે છે। બાકી કોંગ્રેસ વાળાને ભાજપ સાથે સેટલમેન્ટ ગુજરાતની અંદર છેલ્લા 27 વર્ષથી થાય છે। એટલે આ વખતે શું થયું છે ઝરણા, કે આમ આદમી પાર્ટીની સિરિયસ કન્ટેન્ડર તરીકેની જે એન્ટ્રી થઈ છે ને, કારણ કે ભૂલતા નહીં કે આમ આદમી પાર્ટી છે ને એ હાલના તબક્કે વર્તમાન પરિસ્થિતિએ 2 રાજ્યોમાં સરકાર હોય 2 અથવા એથી વધારે એવી ત્રીજી પાર્ટી છે, ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી। અને 2023માં છત્તીસગઢ અને રાજસ્થાન જે 2 સ્ટેટ છે એની ચૂંટણી આવી રહી છે। એટલે ખોવાનું કંઈ જો હોય સ્ટેક ઉપર, કઈ પ્લેટર ઉપર, તો પરિસ્થિતિ શું છે એ કોંગ્રેસે સમજવાની જરૂર। પણ મહત્વની વાત એ છે, ગુજરાતની પ્રજા છે એ એટલી બધી ત્રસ્ત છે, પણ કોંગ્રેસે એની વિશ્વસનીયતા ગુજરાતમાં ઊભી નથી કરી શકી। એટલે જે લોકોને બીજેપી નથી ગમતી એમણે પણ તોય તે કોંગ્રેસને મત નથી દીધા ને બીજેપીને દીધા છે, થાકી ગયા છે બીજેપીથી। અને જે લોકોએ કોંગ્રેસને મત દીધા છે એ લોકોને નવો ઓપ્શન આમ આદમી પાર્ટીનો ખુલી રહ્યો છે, એમને બીજેપીને હરાવી જ હતી, એટલે એના માટે નવો ઓપ્શન ખુલી રહ્યો છે। એટલે વી આર વેરી મચ હોપફુલ। પણ મહત્વની વાત મારે જે ઝરણા કરવી છે ને એ આઈડિયોલોજીની કરવી છે, કે આ આજની જે ડિબેટ છે એની વાત કરીએ કે 10 લોકો કેમ આપણે વારંવાર ખળભળાટ થાય છે અને કેમ બીજેપીમાં જવાની વાત છે। વાત એટલી છે કે કોંગ્રેસની અંદર ઘણા સમયથી આઈડિયોલોજીનું એકદમ રકાસ થઈ ગયો છે। એક મિનિટ મારી વાત પતી જવા દો પ્લીઝ। ના વિક્રમભાઈ, ટાઈમ નથી, મારે ફટાફટ બધાની પ્રતિક્રિયા લેવી છે। કોંગ્રેસનો રકાસ થઈ ગયો છે, સાહેબે એમ કીધું ને, પણ આંદોલન કોંગ્રેસ રકાસ એટલે થઈ ગયો આઈડિયોલોજીને। કોંગ્રેસીને ઊભા રાખીને પૂછો તમારી આઈડિયોલોજી શું છે, કોઈ નહીં કહી શકે। અને વાત બાકી આમ આદમી પાર્ટી આંદોલન કરવાની કીધી ને, તો તમે છેલ્લે ક્યારે જેલમાં ગયા હતા અને ક્યારે બેલ લેવી પડી હતી કોંગ્રેસીઓને, એ યાદ તો કરો। ખોટાના વાત છે સોશિયલ મીડિયાના કોંગ્રેસીઓ। એટલે પરિસ્થિતિ ભયંકર થઈ ગઈ છે। આમ આદમી પાર્ટી વાળા જે પણ વાતો કરે છે એટલે આંદોલન કર્યું એમાં તમે ગેમ બનાવીને બતાવવાની વાતો છે। તમે છત્તીસગઢ, તમે સાહેબ છત્તીસગઢ અને રાજસ્થાનની ચિંતા કરવા માંડો, કારણ કે હવે તમારી પરિસ્થિતિ એવી છે કે 2 સ્ટેટ પર રહ્યા છો તમે, કરવા દો। એટલે અને 2023 માં એ 2 સ્ટેટ જનતા પણ જાણી ગઈ છે કે મામાનું ઘર ઇટાલી જેટલું દૂર નથી, ઇટાલીની વાત લાવશો જ નહીં, તમારા મોઢે ઇટાલીની વાત શોભે જ નહીં, ખાલિસ્તાની વિચારધારા જેટલું દૂર નથી। જણા વાત એ છે કે કોંગ્રેસીઓ નક્કી કરીને સત્તા ભૂખ્યા છે એટલે સત્તા નથી મળતી। ઉપર બી તમે લડ્યા છો। કોંગ્રેસની વાત છે, કોંગ્રેસે કોઈ દિવસ ગુજરાતીઓનું જીવન સ્તર ઊંચું આવે એના માટે લડત કરી છે। તો આખરે ખરેખર જો આ પ્રકારની પ્રતિક્રિયાઓ સામે આવતી રહેશે અને તેને જો ગંભીરતાથી લેવી કે નહીં તે પણ એક પ્રશ્નાર્થ ચિહ્ન છે, કારણ કે જે નિવેદન આપે છે તે તો નિવેદન આપીને ખસી જાય છે, પરંતુ ત્યારબાદ પાર્ટી વિચારતી થઈ જાય છે કે આખરે આ સાચું છે કે ખોટું। જો કે હવે વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે અને આ પ્રકારની અનેક વાતો પણ ઉઠશે, તે પણ એટલું જ સાચું છે। આ સાથે જ બિગ ડિબેટ અહીં સમાપ્ત કર્યું છે અને વધુ સમાચારો વિસ્તારથી જોવા માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી।